ધારો કે હું 1 પ્લસ એક્સ આખાની એન ઘાત આનું વિસ્તરણ કરું છું તો એન સી 0 એક જે છે એની ઘાત એન એક્સ જે છે એની ઘાત 0. સામાન્ય રીતે આ આખા પદની જગ્યાએ આપણે એક લખી દેતા હોઈએ છીએ. પછી આવે એન સી 1 એકની ગમે તેટલી ઘાત 1. પછી આવે એક્સ એન સી 2 એક્સ નો વર્ગ 1 હવે મેં સીધા કેન્સલ કરીને લખી દીધા અને છેલ્લે લખીએ તો એક્સ ની એન ઘાત. આ પાછળના જે દરેકે દરેક પદ છે એમાં એક્સ ક્યાંક ને ક્યાંક છે જ, બરાબર છે. આ એક્સ વાળા પદ છે. આનું સાદું રૂપ આપણે આપીએ તો માત્ર એક બચે છે. સાદી ભાષામાં હું કહી શકું કે આ અચળ પદ છે, એક્સ થી સ્વતંત્ર છે. તો અચળ પદ જે છે એની અંદર આપણે જો જોઈએ તો એક્સ જે છે એની ઘાત હોય છે 0. તો આપણને જ્યારે પણ અચળ પદ શોધવાનું કીધેલું છે એનો અર્થ એ થયો કે એવું પદ શોધવાનું છે કે જ્યાં એક્સ જે છે એની ઘાત 0 હોય, બરાબર છે. અગાઉ આપણે ટેક્સ્ટબુકની અંદર જે સ્વાધ્યાય 8.2 છે એમાં એવા દાખલાઓ ગણેલા હતા કે જેમાં એક્સ ની 4 ઘાતનો સહગુણક કે એની 7 ઘાતનો સહગુણક આપણે શોધતા હતા. અત્યારે આપણે અચળ પદ શોધીએ છીએ એનો અર્થ એ થયો કે જે કંઈ પણ ચલ આપેલ છે એક્સ હોય, વાય હોય, એ હોય, બી હોય, એની ઘાત જે છે એ 0 હોવી જોઈએ, બરાબર છે. બાકી નવું બીજું કંઈ ખાસ છે નહીં આમાં, બરાબર છે. પણ ટોપિક છે કે જે હાલ ગુજરાત બોર્ડની અંદર નથી, પરીક્ષા માટે અગત્યનો, બરાબર છે. JEE કે અન્ય કોઈ પણ પરીક્ષા, બરાબર છે, ગુજરાત બોર્ડમાં પણ પૂછવું હોય તો પૂછી શકાય. ચાલો, તો દર વખતે આપણે કરીએ છીએ એ જ પ્રમાણે સૌથી પહેલું કામ આપણે કરીશું વ્યાપક પદ શોધવાનું, બરાબર છે. તો વ્યાપક પદ એટલે કે આર પ્લસ 1મું પદ જે છે એ લખવા બેસીએ તો એન સી આર એટલે કે આપણા કેસમાં થશે 10CR. એ જે છે એ છે આપણા કેસમાં 3/x². એની ઘાત જો લખીએ તો 10 - r. બી જે છે આપણા કેસમાં √x/3. એની ઘાત જે છે લખીએ તો r. કારણ તો આર પ્લસ 1મું પદ જે છે એ લખવા બેસીએ તો આપણને ખબર છે NCR a⁻n - r b⁻r લખી શકાય. ચાલો, થોડુંક સાદું રૂપ આપી દઈએ. 10CR 3 જે છે એની ઘાત લખી દઈએ 10 - r. છેદમાં આપણે લખી દઈએ કે ભાઈ એક્સ વર્ગ છે એની ઘાત 10 - r. વર્ગમૂળમાં એક્સ છે એટલે એને આપણે લખી શકીએ એક્સ ની 1/2 ઘાત. એની આર ઘાત છેદમાં 3 જે છે એની આર ઘાત. તો આને લખીએ તો 10CR જે છે એઝ ઇટ ઇઝ 3 જે છે એની 10 - r ઘાત છે એ પણ એઝ ઇટ ઇઝ છેદમાં ઘાતનો ગુણાકાર થઈ જશે એટલે એક્સ જે છે એની ઘાત આપણને મળશે 20 - 2r. એ જ પ્રમાણે અહીંયા ઘાતનો ગુણાકાર કરી દઈએ તો r/2 છેદમાં 3r જે છે તે એઝ ઇટ ઇઝ. ચાલો, તો આધાર સરખો હોય અને પદ ભાગાકારમાં હોય તો ઘાતની બાદબાકી થાય. એક્સ ની m ઘાત આપેલ હોય છેદમાં એક્સ ની n ઘાત આપેલ હોય તો આને એક્સ ની m - n ઘાત લખી શકાય, બરાબર છે. ચાલો, તો એ જ પ્રમાણે લખવા બેસીએ તો 10CR જે છે એઝ ઇટ ઇઝ 3 છે એની ઘાત 10 - r છે. એમાંથી બીજી r ઘાત બાદ કરીએ એટલે બાકી રહેશે 10 - 2r. એક્સ જે છે એની ઘાત r-2. આ બાદ થાય છે એટલે નિશાની બદલાશે -20 + 2r. હવે આપણે હમણાં જ ચર્ચા કરી એ પ્રમાણે
અચળ પદ જે છે એના માટે x જે છે એની ઘાત 0 હોવી જોઈએ, બરાબર છે। તો લખીએ કે અચળ પદ માટે x જે છે એની ઘાત 0, તો r/2 માઇનસ 20 વત્તા 2r, આ પદ જે છે થવું જોઈએ 0। ચલો લસા લઈ લઈએ તો એ થઈ જશે 2, r માઇનસ 20 ગુણ્યા 2 એટલે કે 40, 2r ઇન્ટુ 2 એટલે કે 4r, છેદમાં 2 છે, આ બાજુ 0 છે એની સાથે ગુણી દઈએ એટલે ડાયરેક્ટ 0 જ થઈ જશે। r પ્લસ 4r એટલે કે 5r, માઇનસ 40 ને આ બાજુ લઈ લઈએ તો પ્લસ 40, તો r જે છે એ આપણને મળે છે 8 જેટલા। બસ હવે બીજું કંઈ કરવાનું નથી, r બરાબર 8 મૂકતા અચળ પદ જે છે એ લખીએ તો એ થશે વિસ્તરણની અંદર 9મું પદ, જે લખીએ તો 10c8, 3 જે છે એની ઘાત લખીએ તો 10 માઇનસ 16 એટલે કે માઇનસ 6, x ની ઘાત જે છે એ તો 0 થવાની છે આપણને ખબર જ છે, તો લખીએ ન લખીએ કોઈ ફરક પડવાનો નથી, x ની 0 ઘાત। 10c8 સાદુરૂપ આપીએ તો આપણને ખબર છે 10c8 અને 10c2 સરખા, આને લખવું હોય તો 10c2 ગુણાકારની અંદર 1/3/6, 10c2 છે એને લખીએ તો 10 ગુણ્યા 9 છેદમાં 2 ગુણ્યા 1 ગુણાકારમાં 1/3/6, સાદુરૂપ આપીએ તો આ મળશે 45, છેદ જે છે એમાં લખીએ તો 3/6, બંને 9 વડે વિભાજ્ય છે, 9 વડે ભાગીએ તો 5, આને 9 વડે એટલે કે 3 ના વર્ગ વડે ભાગીએ એટલે 2 ઘાત ઓછી થઈ જાય, 3/4 એટલે કે 81 બાકી રહે, અથવા તો પછી અહીંયા કેવું છે કે 3/6 જે મળતી હોય એ કિંમત લખી દો અને પછી ભાગાકાર કરો, બરાબર છે। તો અહીંયા આપણને મળ્યું કે વિસ્તરણની અંદર અચળ પદ જે છે 5/81 જેટલું મળે છે, બરાબર છે। એનાથી આગળ વધીએ, પછીના પ્રશ્નની અંદર પણ આપણે અચળ પદ જ મેળવવાનું છે, તો સૌથી પહેલું કામ વ્યાપક પદ લખીએ, r પ્લસ 1મું પદ લખીએ તો અહીંયા થશે 9cr, એ જે છે આપણને આપેલા છે 3x² છેદમાં 2, એની ઘાત લખીએ તો 9 માઇનસ r માઇનસ 1/3x, એની ઘાત લખીએ તો r, પદ છૂટા પાડી દઈએ તો 9cr જે છે એઝ ઇટ ઇઝ, પદ છૂટા પાડી દઈએ તો 3 જે છે એની ઘાત 9 માઇનસ r, પછી x² છે એની ઘાત પણ 9 માઇનસ r, છેદની અંદર 2 છે એની ઘાત લખીએ તો એ પણ 9 માઇનસ r, અહીંયા લખીએ તો -1 એની r ઘાત, આપણને r ખબર નથી કે યુગ્મ હશે કે અયુગ્મ, છેદમાં 3r ગુણાકારમાં x⁻r, બધા પદ છૂટા પાડી દીધા, બરાબર છે। ચાલો ઘાતનો ગુણાકાર જ્યાં કરવાનો થતો હોય ત્યાં કરી દઈએ, 9cr 3/9 - r જે છે એઝ ઇટ ઇઝ, અહીંયા ઘાતનો ગુણાકાર કરી દઈએ તો x છે એની ઘાત થશે 9 ગુણ્યા 2 18 માઇનસ 2r, -1 છે એની r ઘાત જે છે એઝ ઇટ ઇઝ, આખાના છેદમાં, છેદની અંદર લખીએ તો 2/9 - r 3/r x⁻r, આધાર જ્યાં જ્યાં સરખો છે ત્યાં ત્યાં બાદ બાકી કરી દઈએ, ભાગાકારમાં હોય પદ ત્યાં, -1/r જે છે એને હું સૌથી પહેલા લખું છું,
બરાબર છે. પછી આપણે લખીએ છીએ 9CR, પછી 3⁻⁹ છે, અહીંયા 3⁻R છે. આધાર સરખો, ઘાતની બાદબાકી કરી દઈએ તો 9 - 2R છેદમાં 2⁻⁹ જે છે એ તો ખરા જ. બરાબર છે. આ બધા જ પદ લઈ લીધા. એક્સ વાળું પદ જે છે એ લખીએ તો 18 - 3R. હવે અગાઉ ગણતરી કરેલી હતી એ જ પ્રમાણે આપણને નજર સામે દેખાય કે અચળ પદ છે એના માટે આર જે છે 6 જેટલા મૂકવા પડે. જો ગણતરી તમારે દર્શાવવી હોય તો અચળ પદ માટે x ની ઘાત જે છે એ 0, એટલે કે 18 - 3R બરાબર 0, એટલે કે 18 બરાબર 18 = 3R. તો R જે છે એ મળશે 6, એટલે કે 6. R બરાબર 6 મૂકી દઈએ તો અચળ પદ માટે R બરાબર 6 મૂકી દઈએ તો આપણને મળે છે કે અચળ પદ બરાબર વિસ્તરણનું 7મું પદ, જે થશે -1/6 9C6 3⁻⁹ 9 - 2R 9 - 12 એટલે કે -3 છેદમાં 2⁻⁹ એટલે કે 3. x ની તો ઘાત જે છે એ 0 જ થવાની છે. -1 ની યુગ્મ ઘાત એટલે થઈ જશે 1. લખો ન લખો કોઈ ફરક નહીં પડે. 9C6 અને 9C3 સરખા. 9 8 7 છેદમાં 3 2 1 બરાબર છે. છેદમાં 3 ની -3 ઘાત છે એટલે છેદમાં લખી શકાશે 3 નો ઘન. બરાબર છે. એટલે એને હું ડાયરેક્ટ લખી દઉં છું 27. 2 નો ઘન જે છે એ થઈ જશે 8. તો હવે ધ્યાનથી જોઈએ તો, નહીતર ચાલો તમને લખવામાં સરળતા પડે એટલે હું અહીંયા ઉડાડતો નથી. ઉડાડી કેન્સલ કરી પદ જે કંઈ પણ આવે છે ફાઇનલ જવાબ લખીએ. બરાબર છે. ચાલો તો જો ધ્યાનથી જોઈએ તો 9 અને 27 છે એટલે બાકી રહેશે 3. પછી 8 અને 8 જે છે તો સીધા કેન્સલ જ થઈ જશે. 7 અવિભાજ્ય એટલે હવે કંઈ બીજું સાદુરૂપ આપી શકાશે નહીં. તો અહીંયા લખીએ તો અચળ પદ જે છે એ મળ્યા આપણને 7 છેદમાં 3 × 3 9 × 2 18. બરાબર છે. પછી આમાંથી દાખલો જે સ્વરૂપે પૂછવો હોય એ સ્વરૂપે પૂછી શકાય. બરાબર છે. કે આમાં અચળ પદ a છેદમાં b હોય તો a વત્તા b જે છે એની કિંમત શોધો. બરાબર છે. આવું પણ પૂછી શકાય. ચાલો એનાથી આગળ વધીએ. આ બંનેનું આ પદ જે આપેલું છે એનું વિસ્તરણ કરીએ છીએ એની અંદર x ની 7 ઘાત અને x ની 8 ઘાત બંનેના સહગુણક સરખા છે. તો n જે છે ઘાત જે છે કેટલી છે એ શોધવાની છે. ગુજરાત બોર્ડની અંદર આ સ્વરૂપના દાખલાઓ તમે જોયેલા હશે. બરાબર છે. ચાલો તો અહીંયા પણ સૌથી પહેલું કામ વ્યાપક પદ. વ્યાપક પદ લખીએ તો TR+1 = NCR. n જે છે આપણે શોધવાના છે. 2⁻⁻r. b જે છે આપણે જોઈએ તો એ છે x/3. તો x/3 જે છે એની r ઘાત. આમાં તો કઈ બીજું ફર્ધર કોઈ સાદુરૂપ આપવાનું થશે નહીં. લખવું હોય તો આને લખી શકાય NCR 2⁻⁻r. અહીંયાથી પદ છૂટા પાડી દઈએ તો x⁻r છેદમાં 3⁻r. ચાલો
હવે આપણને જરૂર છે x ની 7 અને 8 ઘાતના સહગુણકોની. બરાબર છે, તો સૌથી પહેલું કામ x ની 7 ઘાત માટે r જે છે એને 7 મૂકી દઈએ તો આપણને મળે છે t8 ઇઝ ઇક્વલ્સ ટુ n આપણને નથી ખબર nc7 2 રેસ ટુ n માઇનસ 7 છેદમાં 3 રેસ ટુ 7 x રેસ ટુ 7 કીધેલું છે x નો સહગુણક. બરાબર છે, x રેસ ટુ 7 નો સહગુણક. સહગુણક જો લખવા બેસીએ તો એ છે nc7 2 રેસ ટુ n minus 7 divided by 3 રેસ ટુ 7. આ જ પ્રમાણે x ની 8 ઘાત માટે લખીએ. x ની 8 ઘાત માટે r જે છે એની જગ્યાએ 8 મૂકી દઈએ તો વિસ્તરણનું નવમું પદ આપણને મળશે nc r નહીં સોરી r જે છે એની જગ્યાએ મૂકીએ છીએ 8 2 છે એની ઘાત n માઇનસ 8 છેદમાં 3 છે એની ઘાત r નહીં 8 x ની ઘાત 8 જરૂર છે સહગુણકની. x ની 8 ઘાત જે છે એનો જો સહગુણક લઈએ આપણે તો એ સહગુણક જે છે એ મળે છે nc8 2 રેસ ટુ n માઇનસ 8 છેદમાં 3 રેસ ટુ 8. હવે આપણને કીધેલું છે કે અહીં x ની 7 ઘાતનો સહગુણક અને x ની 8 ઘાતનો સહગુણક બંને સરખા. બરાબર છે, અચ્છા તો બંનેને સરખાવી દઈએ. x ની 7 ઘાતનો સહગુણક લઈ લઈએ અહીંયાથી અને x ની 8 ઘાત જે છે આ સહગુણક લઈ લઈએ આ બાજુથી. બંને સરખા મળ્યા. થોડુંક સાદું રૂપ આપી દઈએ. nc7 છે એને લખીએ તો n ફેક્ટોરિયલ છેદમાં n minus 7 factorial into 7 factorial 2 raised to n minus 7 upon 3 raised to 7 જે છે as it is n factorial છેદમાં n minus 8 factorial ગુણાકારની અંદર 8 factorial 2 raised to n minus 8 છેદમાં 3 raised to 8 as it is. હવે બંને બાજુ ધ્યાનથી જોઈએ તો હાલ n ફેક્ટોરિયલ જે છે એને કેન્સલ કરી શકાશે. 2 અને 3 વાળા પદ છે એને એક તરફ લઈ લઈએ. બરાબર છે, કામ કરીએ n-8 જે છે એને આ બાજુ લઈ લઈએ નહીં તો n-7 જે છે મોટું પદ જે છે એને આ બાજુ લઈ લઈએ. ચાલો તો અંશમાં n-7 ફેક્ટોરિયલ છેદમાં n-8 ફેક્ટોરિયલ. બાકી બીજા બધા પદને આ બાજુ લઈ લઈએ. 8 ફેક્ટોરિયલ અંશમાં જશે એની સાથે ગુણાકારમાં છે 3 ની 8 ઘાત અને ઓલરેડી 2 રેસ ટુ n-7 જે છે તો અંશમાં છે જ છેદમાં 7 ફેક્ટોરિયલ છે. બરાબર છે, n-7 ફેક્ટોરિયલ ને તો આપણે આ બાજુ લઈ લીધા 3 રેસ ટુ 7 પણ છે અને આ બાજુથી જશે 2 રેસ ટુ n-8. કામ કરીએ અને નવા પેજ ઉપર જ લઈ લઈએ અને ત્યાં જ સાદું રૂપ આપીએ. ચાલો
8 અને 7 ફેક્ટોરિયલ આપેલા છે. 8 મોટા તો એની જગ્યાએ લખી દઈએ 8 ગુણાકારની અંદર 7 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ જે છે તે એઝ ઇટ ઇઝ. 3 ની 8 ઘાત છેદમાં 3 ની 7 ઘાત બાકી રહેશે 3 ની 1 ઘાત. 2 ની n-7 ઘાત 2 ની n-8 ઘાત એટલે અહીંયા બાકી રહેશે 2. 1 ઘાત છે એટલે 2 બાકી રહે. n-7 અને n-8 એમાં n-7 જે છે મોટા n-7 ઇન્ટુ n-8 ફેક્ટોરિયલ છેદમાં n-8 ફેક્ટોરિયલ જે છે તે એઝ ઇટ ઇઝ. હવે જોઈએ તો સાદુરૂપ ખૂબ સરળતાથી આપી શકાશે. ફેક્ટોરિયલ જે છે તો બધા કેન્સલ થઈ ગયા. 8 8 ગુણ્યા 3 24 24 ગુણ્યા 2 48 48 બરાબર n-7 એટલે કે n જે છે એ આપણને મળશે 48 + 7 એટલે કે 55. સારો કહી શકાય એવો દાખલો. બરાબર છે. તો આ દાખલો જે છે દરેક વ્યક્તિએ 2 વખત લખવાનો છે. એનાથી આગળ વધીએ. 1 + x આખાની n ઘાત આનું વિસ્તરણ કરીએ છીએ તો x³ જે છે એનો સહગુણક 20 જેટલો તો n શોધવાના છે. ચાલો તો વ્યાપક પદ લખીએ. 1 + x આખાની n ઘાત આના વિસ્તરણમાં વ્યાપક પદ આપણને ખબર જ છે NCR. એકની ગમે તેટલી ઘાત કોઈ ફરક નહીં પડે. x જે છે એની ઘાત r. ચાલો હવે આપણને જોઈએ છે x³ તો x³ માટે r જે છે 3 મૂકીએ તો આપણને મળે છે T4 = NC3 x³ તો આપણને મળ્યો અહીંયાથી x³ નો સહગુણક NC3. હવે આપણને તો આપેલું છે કે ભાઈ x³ જે છે એનો સહગુણક જે છે તો 20 છે. અહીંયા લખીએ તો n n-1 n-2 છેદમાં લખીએ તો 3 × 2 × 1. હવેના સ્ટેપ જે છે એમાં ખાસ ધ્યાન આપીશું. n n-1 n-2 આ ત્રણેય ક્રમિક સંખ્યાઓ છે. 6 આ બાજુ ગુણી દઈએ તો 120. બરાબર છે. આપણે એવી કિંમત લેવાની છે કે આ ત્રણેયનો ગુણાકાર 120 થાય. 120 ના આપણે એવા અવયવ શોધી કાઢવાના છે કે જે 3 ક્રમિક અવયવ હોય. કેમ આવું કરવું પડ્યું? 3 પદ ગુણીએ એટલે n જે છે એની ઘાત આવશે 3. ત્રિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું આપણે હજી સુધી જોયું નથી. 12મા ધોરણની અંદર એવા સમીકરણના બીજ શોધવાનું આપણે શીખીશું. બરાબર છે. પણ હાલ ફિલહાલ આપણને ખબર નથી. તો 120 ના આપણે 3 ક્રમિક અવયવ શોધવા પડે. અથવા બીજી વસ્તુ જે છે આપણે એ કરી શકીએ કે n ની કિંમત વારાફરતી મૂકતા જઈએ. બરાબર છે. 1 મૂકીએ તો 0 મળશે, 2 મૂકીએ તો 0 મળશે, 3 મૂકીએ તો 3 × 2 × 1 આ થઈ જાય 6. નહીં ચાલે. 4 મૂકીએ 4 × 3 × 2 24. આમાં પણ નહીં મેળ પડે. 5 મૂકીએ
5 ગુણ્યા 4 ગુણ્યા 3 આમાં પણ નહીં મેળ પડે 6 મૂકીએ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 અહીંયા જોઈએ ને તો ગુણાકાર 120 થઈ ગયો બરાબર છે તો હવે આ ત્રણેયના ગુણાકારની જગ્યાએ આપણે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 લખી દઈશું n(-1) n-2 સૌથી મોટું પદ જે છે એ છે n તો સૌથી મોટું પદ પહેલા લખીએ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 તો અનુરૂપ ઘટકો સરખાવીએ તો n જે છે 6 જેટલા મળે બરાબર છે સારો કહી શકાય એવો દાખલો એમાં સૌથી અગત્યનું સ્ટેપ કે જે આપણે આ અવયવો શોધ્યા બરાબર છે મોટું પદ આપેલું હોય તો આપણે અવયવ પાડીને પણ ગણતરી કરી શકીએ કે 120 છે અવયવ પાડીએ 2 વડે ભાગીએ તો 60 2 વડે ભાગીએ તો 30 ફરી 2 વડે ભાગીએ તો 15 3 વડે ભાગીએ પછી 5 વડે ભાગીએ આ પ્રમાણે પછી અવયવ શોધી શકાય બરાબર છે જો મોટું પદ આપેલું હોય તો બાકી અત્યારે તો કિંમત મૂકવાથી સરળતાથી આપણું કામ થઈ જાય છે બરાબર છે આ આખા દાખલાની અંદર આ જે સ્ટેપ છે એના જ માર્ક છે બાકી તો દાખલામાં બીજું કંઈ કરવાનું નથી ચાલો સારી એવી મહેનત કરાવે એવો દાખલો વિસ્તરણ કરીએ છીએ એમાં પાંચમું પદ છઠ્ઠું પદ અને સાતમું પદ એમના સહગુણકો જે છે સમાંતર શ્રેણીમાં છે તો n જે છે એની કિંમત શોધવી છે બરાબર છે તો વ્યાપક પદ તો આપણે અગાઉ લખ્યું એ જ છે તો ફટાફટ ત્યાંથી કોપી કરી લઈએ હવે આપણને જરૂર છે પાંચમા છઠ્ઠા અને સાતમા પદની ડાયરેક્ટ જ હું લખી દઉં છું t5 બરાબર કારણમાં લખી દઈશું કે r બરાબર 4 મૂકીએ છીએ તો આ મળે છે nc4 x⁴ નહીં તો શોર્ટમાં પછી એક લાઈન લખવી હોય તો લખી શકાય કે t5 t6 અને t7 પાંચમા છઠ્ઠા અને સાતમા પદ માટે r બરાબર 4 5 અને 6 મૂકતા સોરી t5 જે છે nc4 x⁴ t5 તો લખી દીધા t6 લખીએ તો એના માટે r જે છે એની જગ્યાએ 5 મૂકીએ તો nc5 x⁵ સાતમું પદ એના માટે r બરાબર 6 મૂકીએ તો nc6 x⁶ હવે સહગુણકો સમાંતર શ્રેણીમાં છે એવું આપણને કીધેલું છે કે અહીં nc4 nc5 nc6 સમાંતર શ્રેણીમાં છે તો a b અને c સમાંતર શ્રેણીમાં હોય તો આપણે લખી શકીએ b - a બરાબર c - b અથવા તો 2b = ac તો 2 વખત nc5 એની કિંમત a + c એટલે કે nc4 + nc6 જેટલી થાય ચાલો સાદું રૂપ આપીએ જો ઓપ્શન આપેલા હોય તો એવા સંજોગોની અંદર તો આપણે આમાં કિંમતો મૂકી અને ગણતરી કરી શકીએ 2 એની સાથે ગુણાકારમાં n ફેક્ટોરિયલ છેદમાં n - 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ
આ બાજુ લખીએ તો n ફેક્ટોરિયલ છેદમાં n-4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ પ્લસ n ફેક્ટોરિયલ છેદમાં n-6 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ 5, 4 અને 6 સૌથી નાનું પદ છે 4 ફેક્ટોરિયલ, તો 4 ને આપણે અડીશું નહીં. 5 ની જગ્યાએ 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ, 6 ની જગ્યાએ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. n-5, n-4, n-6 એમાં n-6 સૌથી નાનું, તો n-6 ગોઠવવા પડશે. n ફેક્ટોરિયલ તો કેન્સલ થઈ જશે, 2 એઝ ઇટ ઇઝ છેદમાં આપણે લખીએ તો n-5 ઇન્ટુ n-6 ફેક્ટોરિયલ બરાબર છે. 5 ફેક્ટોરિયલ જે છે એની જગ્યાએ લખીએ તો 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ કેન્સલ, બાકી રહેશે 1. n-4 જે છે સૌથી મોટા, તો n-4 કામ કરીએ આને જવા જ દઈએ. ચાલો n-4, n-5, n-6 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ જે છે સૌથી નાનું પદ, તો એને એઝ ઇટ ઇઝ રાખીએ, વત્તા n ફેક્ટોરિયલ કેન્સલ એટલે બાકી રહેશે માત્ર 1. n-6 ફેક્ટોરિયલને આપણે અડીશું નહીં. 6 ફેક્ટોરિયલની જગ્યાએ લખીએ તો 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. બંને બાજુ જે પદ છે એને ધ્યાનથી જોઈએ તો ફેક્ટોરિયલમાં n-6 ફેક્ટોરિયલ દરેક જગ્યાએ છેદમાં છે તો કેન્સલ કરી શકાશે. 4 ફેક્ટોરિયલ દરેક જગ્યાએ છેદમાં છે તો કેન્સલ કરી શકાશે. બરાબર છે. બાકી બચેલ પદ જે છે એને એઝ ઇટ ઇઝ લખી દઈએ તો બે એના છેદમાં n-5 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 1 n-4 n-5 પ્લસ 1/6 ઇન્ટુ 5 એટલે કે 30. આને નવા પેજ પર લઈ લઈએ. આ જે પદ છે એને આ બાજુ અંશમાં ગુણી દઈએ. સાદું રૂપ અહીંયાથી તમે ગમે તે રીતે આપો, એનાથી કોઈ ફરક નથી પડતો. 2 એઝ ઇટ ઇઝ 5 ઇન્ટુ n-5 અપોન n-4 ઇન્ટુ n-5. સીધા n-5 કેન્સલ કરીને લખો તો પણ ચાલે, હાલ ખ્યાલ આવે એટલા માટે મેં લખ્યું 5 ઇન્ટુ n-5 અપોન 30. ચાલો તો 2 એઝ ઇટ ઇઝ n-5 કેન્સલ કરી દઈએ તો 5/n-4 પ્લસ n-5 જે છે એઝ ઇટ ઇઝ 5 અને 30 છેદ ઉડાડીએ તો બાકી રહેશે 6. તો લસા લઈ લઈએ તો લસા આપણને મળશે 6 ગુણાકારની અંદર n-4. આ પદને ગુણવા પડે 6 વડે એટલે મળશે 30. અહીંયા ગુણવા પડશે n-4 વડે. ચાલો આને આ બાજુ ગુણી દઈએ તો 12 એની સાથે ગુણાકારમાં n-4 બરાબર 30 એઝ ઇટ ઇઝ. આ કૌંસ છૂટા પાડી દઈએ, n ગુણાકારની અંદર n-5n, અથવા પહેલા n ને જ ગુણીએ તો -4n, -5 ને ગુણીએ તો -5n પ્લસ 20. 12 જે છે એને અંદર ગુણી દઈએ તો 12n-48. આ બાજુ લખીએ તો n² -9n. 30 અને 20 સરવાળો કરીએ તો 50. દરેક પદ એક તરફ લઈ લઈએ. n² 12n જે છે એને આ બાજુ લઈ લઈએ તો -12 -9 એટલે -21.
48 આ બાજુ લઈ લઈએ તો 98 ઇક્વલ્સ ટુ 0. 98 ના આપણે એવા ભાગ પાડવાના છે કે 21 આવે, 14 અને 7. બરાબર છે. તો અહીંયાથી આપણે સીધા અવયવ લખી દઈએ તો n-14 ગુણાકારમાં n-7 આ કિંમત 0. તો આપણને મળે n-14 બરાબર 0 અથવા n-7 બરાબર 0. તો આપણને મળે છે n બરાબર 14 અથવા n બરાબર 7. હવે શરૂઆતમાં જે પદ આપેલું હતું એ જોઈએ. અહીંયા જે કિંમતો મળી એ બંને ચાલશે. બરાબર છે. 7 ઘાત લઈએ તો વિસ્તરણમાં કુલ 8 પદ થાય અને 14 ઘાત લઈએ તો એ સંજોગોમાં કુલ 15 પદ થાય. તો પાંચમું, છઠ્ઠું, સાતમું પદ બંને સંજોગોની અંદર આવશે. હવે ધારો કે જવાબની અંદર મને 10મું અને ચોથું એવું મળ્યું હોત, 10 અને 4 એવું મળ્યું હોત ધારો કે, તો હું 4 ઘાત કરું છું તો વિસ્તરણમાં મને ગણીને 5 જ પદ મળે. તો એ સંજોગોમાં છઠ્ઠું અને સાતમું પદ આવી શકે નહીં. પણ હાલ કિંમતો જે છે આપણને એવી મળેલી છે કે બંને કિંમતો ચાલે એવી છે. અહીંયા NC6, NC5, NC4 14 માટે પણ વ્યાખ્યાયિત, 7 માટે પણ વ્યાખ્યાયિત. ધારો કે 4 મળે તો 4C6 જે છે એ વ્યાખ્યાયિત થાય નહીં. બરાબર છે. તો હાલ જે કિંમતો મળી બંને ચાલે એવી કિંમતો મળી. બરાબર છે. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.